चश्मा देवा हाटू 5 जणा इकला इकला तुम मुझसे प्यार करती है या नहीं करती है હવે જો કાકા ને બરાબર નો રીએ ને તો અહીંયા જે સીટિયાનો વાળી ડાયપર લઈ દઈએ પંચર ને હો પંચર ને इंसान बनो बहुत स्कोप छोकरी गाड़ी आके जो જોઈ લ્યો તમે 190 ની સ્પીડ માં જાય અહીંયાથી વ્યૂ કંઈક આવો આવે છે જોઈ લ્યો ભાઈ જય માતાજી તમારું બધાનું સ્વાગત છે મારા અનધર નેક્સ્ટ વ્લોગમાં અને આમ તો તમને બધાને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે કે અમે બધા ક્યાં જાય છીએ તો આજથી અમારું છે ને કાકા તમે જ બોલી નાખો ક્યુ રૂટ ચાલુ થઈ જા ઓ બોલો જુબા કેસરી ચલો મુચી પસંદ રજનીગંધા તો અત્યારે ભાઈ અમે અમે જવાના છીએ અત્યારે બાબા નીમ કરોલીના દર્શન કરવા માટે હા નીકળી ગયા છે એમ બોલે કેચી ધામ જાય છે હવે દેખાણો આ ચોથો આપણી જોડે છે સિક્કી કટી હા બહુ મોટું નામ જેને તમે કોઈ નહીં ઓળખતા છો તમે એને ગૂગલમાં સર્ચ કરી શકો છો હા બહુ મોટી હસ્તી છે મોટું જોઈ લ્યો અત્યારે અમે કચ્છમાંથી બધા નીકળી ગયા છે આપણી ન્યુ ક્રેટા લઈને ભાઈ રસ્તામાં સૌથી પહેલા છે ને આપણા કાકા છે ને ફૂલ ડીઝલ કરાવે છે ટંકી ફૂલ બહુ પૈસા હે ચાચુ કે પાસ અત્યારે ડીઝલ ફૂલ કરાવી છે જો કેટલાનો આવ્યું છે 1856 રૂપિયા બોલો એ પહેલાં તો 1800 પ્લસ આપણે કપી જાય છે બરોબર અમારી પાસે 3 દેના ફ્લેક્સ આઈફોનનું ફ્લેક્સ થઈ ગયું આઈફોન નથી બતાડતો આ પાછળ બેઠા છે ને એ બતાડતો અત્યારે ભાઈ અમે પહોંચી ગયા છે પાલનપુર ને પાલનપુર અમે ઊભા છીએ કારણ કે રઘુ કાકાને એકચ્યુઅલીમાં ચશ્મા ભૂલાઈ ગયા હતા ને તો આપણા બિગ બ્રધર છે ને જો સામેથી દેવા માટે આવે છે એરિયા વાહ બોલો ગાડી અહીંયા મૂકી દીધી ત્યાંથી આપણા ભાઈ હમણાં હાલીને આવશે બરાબર અને બસ જો વાયા દેખાય અમે ભાઈ રઘુ કાકાને સ્પેશિયલ ચશ્મા દેવા માટે એવું તો તમારા ચશ્મામાં શું હતું એ હતા કે સેના અરમાનીના અરમાનીના ચશ્મા હતા એટલે રઘુ કાકા કે મને જોઈ છે એટલા માટે ફોન કર્યો ભાઈ તૂટી જાય સાચી વાત આખું ગ્રુપ આવ્યું ચશ્મા દેવા હાટું જોઈ લ્યો ચશ્મા દેવા હાટું 5 જણા આવ્યા આઇકોનિક સ્ટાર રઘુ કટવી વેલડા ikla ikla રાજસ્થાન આ એક ઓલો ટ્રીપ માં હોય ને તું મુझसे प्यार करती है या नहीं करती है बोल बता आइया जो आई तू मुझसे प्यार नहीं करती नहीं तू बता आज मेरे को बता तू मुझसे प्यार करती है या नहीं करती है बेबी मेरा लगना होगा मैं भी पिट्टी पिट्टी करता है कि चल वे साले એટલે એક ટ્રીપ માં આવો તો બરાબર યાર છે જો પોચી પોચી બાકાજી કી વારો જો લ્યો ભાઈ આ ટુનલ માં કેવી બધાને મજા આવે હોરન મારવાની આવડા બધા હોરનો કેવી મજા આવે ને આમ ટુનલ માં અવાજ આવતો હોય ને પડઘા પડતા ને એટલે બોલો અરે અરે એને પહેલી વાર ભાઈડું લાગે આવું ભાઈડું ના આવે ને તઈ જ આવું કરે બાકી કોઈ કરે નહીં એમ મોસ્ટ ઓફ એ જી એવા જંગી ગામના ઝાડવા વાલા ને વાલી લાગે વનરાય એ હા કાયાણી જંગીએ રેવા દે જંગીના ઝાડવા વાલા રે કાંઠાની માયા લાગી રે હા કવિ બરાબર છે ને બરાબર હો કાંઈ ઘટે નહીં અત્યારે અમે છે ને આ ટનલ નું કઈક નામ તો સારું એવું છે ભૂલાઈ ગયું મને એ જસ્ટ અમે અટલ બિહારી વાજપેયી નહીં અને હવે આગળ છે ને પાલીનું બોર્ડ છે આ જોઈ લ્યો જ્યાં સુધી બધાને અડપ છે જ્યાં સુધી એનર્જી છે ત્યાં સુધી ગાડી ખેંચશું જ્યાં પહોંચશું ત્યાં અને પછી એમ થશે કે હવે થાક લાગ્યો છે તો રોકાઈ જશું અને પછી નીકળશું એટલે કન્ટિન્યુ 1500 કિલોમીટર કદાચ શક્ય નથી અમારા બધાને મોટા જોઈ ભાઈ એમાં એવું હતું મને છે ને આજે હું સવારે નીકળ્યો ને એટલે મને નતું બરાબર થોડુંક ઠીક નતું હવે અત્યારે ડટી બટી બધી વ્યવસ્થિત લાગી ગઈ ભૂજ લાગી ગયું એટલે વાંધો નથી આપણે ગાંધીધામ બેઠા છીએ હજુ સુધી કાંઈ એવું કાંઈ એટલે કાંઈ ઇમરજન્સી આપણે આવ્યું નથી કાકાની થોડી તબિયત ઠીક નથી કઈ ગાયલા કરે પણ હવે બધું એકદમ રેડી છે એટલે જોઈ કેટલા સુધી ખેંચાય તો બી કન્ટિન્યુ બાકી આપણી YouTube ચેનલ પર નવા તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો નાડુ માંડીયો ને જમજડા ખા હા હવે
ના થાય. હા કવિ. એટલે ભાઈ હું સ્ટેજ ઉપર બેહું એટલે હારા બેઠા હોય 100% ભાઈ. હવે છે ને તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વ્લોગને લાઈક કરી નાખજો. અને ફોલો કરતા તો ભૂલતા જ નહીં મિત્રો. ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. Instagram માં મનીષ ગઢવી જઈને ફોલો કરી લેજો. આપડા 10k ફોલોવર્સ પૂરા થઈ ગયા. ગાંધીધામ RGDV 8484 ત્યાં પણ જઈને ફટાફટ ફોલો કરી લેજો. ને હવે છે ને ભાઈ એટલી મહેનત આમાં લાગે છે, તમને એમ લાગતું હોય તો ખાલી બોલી નાખે છે, ખાલી બોલવા નથી, હાથ દુખે છે ભાઈ ખરેખર. આમ છે ને ફોન પકડીને ઓછું પકડાય, હાથ દુખે છે. તને પકડવાનો બહુ શોખ છે. હાય બ્લોગ ઉતારું છું, ફોન ની વાત થઈ છે, ફોન ની. આ ફોન જ કહે છે કે પકડવાનું ઓછું. હા એમ એટલે રાખીને તો ઉતારવાનું. ચોખવટ કરતા જાઓ, ફોન એમ બોલતા જાઓ. ફોન પકડીને હાથ દુખે છે, એટલી મહેનત થઈ જાય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, વ્લોગને લાઈક કરી નાખો. અને આગળ હે ને તમને મજા આવશે. હજી આ તો નાનકડી શરૂઆત છે બરાબર. હજી અમે ફરશું ને કરશું ને એ બધું તો વ્લોગમાં હવે આવશે. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને વ્લોગને લાઈક કરી નાખો. ચાલો ટુ બી કન્ટિન્યુ. 10 વાગ્યા છે તો અમે જમવા માટે ઉભા રહ્યા છીએ. આ છે આપણી હોટલ જ્યાં આપણે જમવાનું છે. આ રહી આપણી ક્રેટા, જે બહુ મસ્ત એકદમ લાગે છે, જોઈ લ્યો. જમવાનું ભાઈ આવી ગયું છે અને બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગે છે, કોપીરાઇટ ના આવે તો સારું. અને જમવામાં આપણે છે રોટલી, સેવ ટમાટરનો શાક, દહીં ફ્રાયનું કીધું હતું, દાલ ફ્રાય આવી ગયું. પણ કઈ વાંધો નહીં, આના આવા જોઈએ. આ કે કોઈ દી કામ સારું થયું જ નથી અને થશે નહીં. અમને ગર્વ છે તારા ઉપર. ગુડ મોર્નિંગ ભાઈ બધાને. કારણ કે આજે છે બીજો દિવસ. રાત્રે ભાઈ અમે મોડા પહોંચ્યા હતા 1 વાગે. અત્યારે આ અમારો રૂમ છે, જેમ તેમ બધું પડ્યું છે. સાંજે 1 વાગે અમે પહોંચ્યા હતા અને મને 2 દિવસનો ફૂલ થાક હતો અને કાલ સાંજે ઉજાગરો હતો એટલે હું સૂઈ ગયો હતો અને વ્લોગ આપણે કન્ટિન્યુ નહોતો કર્યો સાંજે. એટલે રૂમ પહોંચીને અહીંયા હોટલને નહોતું બતાડ્યું. આ બહારથી હોટલનો વ્યૂ છે, 1 મિનિટ જોઈ લો. તો ચાલો ફટાફટ બધા 9 નીચે પહોંચી ગયા છે અને હું એક જ બાકી છું, તો નીચે જાઉં. પછી નીચે જઈને નાસ્તો કરવા માટે બોલાવે છે, તો નાસ્તો કરી લઈ અને પછી તમને મળીએ થોડી વારમાં. બાકી આ કંઈક આજનો અમારો રૂમ હતો અને નીચે જઈને બાકી હોટલનો વ્યૂ તમને દેખાડું. આ બધા મારાથી પહેલા 3 આવી ગયા હતા. આર્ય રઘુ કાકા અને નાસ્તો કરે છે. નાસ્તામાં મંગાવ્યા છે પોहा અને આ શું છે ભાઈ? પૂરીને શાક. પૂરીનું શાક નહીં, પૂરી શાક. તો પૂરી શાક તો કીધું, પૂરીનું શાક. આ એ હાઈલા કરે, સમજી ગયા ને બધા. બીજું શું હોય, થઈ જાય મિસ્ટેક ક્યારેક. પૂર્યું ને આ જોયું. પૂરી ઊંધ્યું. પૂરીનું ઊંધું કરો. હા, અને આ ભાઈ હોટલનો બહારથી વ્યૂ છે બરાબર. અને રઘુ કાકાએ બટર મિલ્ક મંગાવી લીધું છે, એકચ્યુઅલીમાં ઇંગ્લિશ થોડું છાસ. ચીરા ગયા કોકોનટ કુકી. ચાલો હવે ફટાફટ હું નાસ્તો કરી લઉં અને પછી તમને મળું. ગાંધીધામથી ભાઈ ટાંકી ફૂલ કરાવી હતી અને અત્યારે પાછા અમે 600 કિલોમીટર કાપી લીધા છે અને પાછી આપણે ફૂલ ગાડી કરાવીએ છીએ. કારણ કે ડીઝલ હતું, હજી તો થોડું ઘણું હતું. હા, પણ અત્યારે ડીઝલની કટોકટી હાલે, જગ્યાએ મળતું નથી એટલે ખોટું રિસ્ક નથી લેવું. એટલા માટે ડીઝલ અમે ફૂલ પાછું કરાવીએ છીએ. હા, ફૂલ કરી દો. આપણે હે ને ફૂલ કરાવીએ, જોઈ લો. હલાવીને ફૂલ લખાવીએ છીએ. 4785 રૂપિયા 53.6 લીટર અને આપણી ગાડી થઈ ગઈ છે ફૂલ. અરે 500 दोस्त હે? अभी चलेगा 150 गाड़ी 150 डाल दिया भैया? 150 નથી આકા. डाल दिया देख डाल दिया હા ના ડાલ દી આવી ગઈ ભાઈ. જો પેમેન્ટ કરી નાખ્યું છે રઘુ દાદાએ. આ જો ભાઈ આ હવા ભરવા વાળો 10 रुपया આ 10 રૂપિયામાં હવા ભરી દે ભાઈ. જો હરકી ભરજે ભાઈ, કાંઈ થવું ના જોઈએ. કારીગર હો, કામ જ છે આનું. આમ તો દેખાડો पंचर ने हो पंचर ने કેસીએલ અમારો હવા ભરવા વાળો ભેગો હે ભાઈ. टायर में हवा सिवाय हवा भरते हैं એ ભાઈ ઈ નહીં બોલવાનું. जाती હોય તો નો ભાઈ આ આપણી ગાડી છે, ન્યુ મોડલ ક્રેટા. અત્યારે 1 વાગ્યો છે ભાઈ ને અમે એક હોટલમાં અહીંયા જમવા માટે ઉભા રહ્યા હતા. અહીંયા લખેલું કેવું છે ને, જો ઇટ લાઈક ધ લોકલ્સ બરાબર. આ તો સમજાણો, પણ આ જો કૃપયા મુझे એક નાન ના દો, મેરા અપના ही नहीं संभल पा रहा. ये तो ठीक है. आ जाओ इंसान बनो, बहुत स्कोप है. बात तो सही है, इंसान बनो, बहुत स्कोप है. और यहाँ पर देखो, खा मगर आराम से. ये तुझे, ये देख, ये तेरे लिए. खा मगर आराम से, और वो भी तेरे लिए. इंसान बनो, बहुत स्कोप है. बात तो सही हाँ, बात तो सही है, इंसान बनो, बहुत स्कोप है. और यहाँ पर हमारे लिए आ चुका है मेंदू वड़ा. અમારા માટે મેંદુ વડા મંગાવ્યું છે અને હજી ઢોસાનો ઓર્ડર આપ્યું છે, એ આવે છે. તો ચાલો આપણે જમી લઈએ ને પછી જોઈએ. કારણ કે આ ભાઈ 2 નમૂના છે ને, એ કે અમે સવારે નાસ્તો કર્યો હતો ને એટલે અમને ભૂખ લાગી નથી. તો બધાને આ ફરજિયાત ખાવું પડે એમ છે, એડજસ્ટ કરવું પડે એમ. સમજાણ એટલે આવા જવાને લઈને ન આવવું ભેગું.
અને આવા જવાનું. અને આ તો ભાઈ ઓકાતની બહાર વયો ગયો છે અત્યારે. કોક ને એવું મંગાવવા માંડ્યું છે અને પ્રાઇસની ખબર નથી લગભગ કેટલાની એક છે પણ કાંઈ વાંધો નહીં હાલો. નાનો છોકરો સમજીને એને મજા કરવા દે. बहुत पैसा है अपने पास હા એ આખા ફોજદારી કરતા કરતા જ કાંઈ વૈધું નથી. હા એ કરતા કરતા જ કાંઈ વૈધું નથી નકર તો બીજું ઘણું. ભાઈ અમારા 2 ઢોસા ઓર્ડર કર્યા હતા ને એ આવી ગયા અને ખરેખર ભાઈ ટેસ્ટ છે બહુ જોરદાર મજા આવી નહીં. A1 છે ભાઈ. મેંદુ વડા ખતમ થઈ ગયા અને હવે ઢોસા આવી ગયા છે. હાલો ફટાફટ ખાઈ લઈએ અને પછી તમને મળી. ડિફેન્ડરની સાઈડ કાપીએ તો જ 190 ભાઈ આ 170 હાલે છે એ હજી આપણે આગળ છે પછી મરદની ફાટિયાણી હે ભાઈ. હા ઓ ભાઈ મરદ તો હલાવે ભાઈ. દેવાતભાઈ નો તો કેતો કે એની માને હું મારી ડિફેન્ડર 150. હા 150 હલાવે 180 આવે ભાઈ. આ ખરેખર ભાઈ છોકરી ગાડી આકે જો જોઈ લ્યો તમે 190 ની સ્પીડમાં જાય. જોઈ લ્યો આ ગઈ ભાઈ ભાઈ બોલો એ 180 ઓહો ગઈ ભાઈ. જોજો ભાઈ. મોરાદાબાદ પહોંચ્યા છે ને અહીંયા આપણે ત્રીજી વાર હવે ડીઝલ નખાવીએ છીએ ને. પહેલી વાર કચ્છમાંથી નીકળ્યા ત્યારે, પછી રસ્તામાં ક્યાં નખાવ્યું હતું ઓલું બર નખાવ્યું હતું. હવે અત્યારે પાછા મોરાદાબાદ નખાવીએ છીએ ને અહીંયા પણ ફૂલ ટાંકી કરવાના છે બરાબર ને. હા અહીંયા ડીઝલનો ભાવ 2 રૂપિયા ઓછો હોય. હા અહીંયા 2 રૂપિયા ઓછું છે, અહીંયા 88 છે. અત્યારે અમે છે ને હવે નૈનીતાલથી આઈ થિંક 35 કિલોમીટર જેવા છેટાઈશું કાકા. હા અને ભાઈ આ જે રસ્તો આવ્યો છે બહુ ડેન્જરસ આવ્યો છે ભાઈ. જો તમે ખાલી ભાઈ ઉપરથી જીતો બીતો છલાંગ લગાવીને અંદર ના આવી જાવ મારી તો કાંઈ એટલે કાંઈ છે નહીં. જો જંગલ જગા અવાજ આમ હેઠ આવી જાય. નૈનીતાલ પહોંચી ગયા છે અને આ વચ્ચોવચ્ચ જોઈ લ્યો આ નૈની લેક છે, ઝીલ લેક. બહુ મસ્ત જોરદાર વ્યૂ છે. અને આ રે આપણે બધા ભાઈઓ જો બધાને મોઢા જોઈ લે કેમ જાણે આમ. આહાહા. नहीं भैया थोड़ा आगे थोड़ा जाके आते हैं वरना फिर आएंगे. नंबर ले लो, आगे भी मिल जाएगा. आगे चौराहे पे लड़के खड़े होंगे हमारे, उधर के साइड पे दे देंगे. ठीक है ठीक है. અને આપણે હમણાં જે આવ્યો હતો ને ભાઈ અમને સ્પેશિયલ હોટલ રાખવા હતું કહેવાય હતો કે તમે હોટલ લૂંટવા આવ્યો તો લૂંટવા. ભાઈ પણ અહીંયા લેકનો વ્યૂ જોરદાર છે બીજું જી હોય. લૂંટવા આવ્યો આપણી પાસે લૂંટી હું લે આની પાસેથી વિમાન નહીં નીકળે 5 રૂપિયા વાળી હું લૂંટી લે કે શૈલેષ ખોટી વાત. સિક્કે કટિયા. હા આમો કહે કે વિમલ ખવડાવે ને તો બેયનું થઈ જાય કઈ. બાકી અત્યારે અમે નૈનીતાલ પહોંચી ગયા છે ભાઈ. રઘુ કાકા ડ્રાઇવિંગ કરે છે ને સેફલી અમને પહોંચાડી દીધો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હાજી हॉलीडे हाँ नैनीताल. બાકી ભાઈ લાઈટ ચાલુ કરી નાખું નકર થોડુંક ફેસ એક તો મારું રહ્યું ક્યુટ બરાબર. અત્યારે વાગ્યા છે 1 અને અમે ફાઇનલી હવે રૂમ રાખી લીધું છે. અત્યારે અમે પહોંચી ગયા છે નૈનીતાલથી થોડોક આગળ. અહીંયાથી કેચીધામ છે ને 2 કિલોમીટર ખાલી છે. આ આપણો કંઈક હોટલનો વ્યૂ છે ભાઈ. અમે થોડુંક પ્લાનિંગ વગર આવ્યા હતા એટલે થોડીક હોટલની તકલીફ પડતી હતી પણ ફાઇનલી હોટલ મળી ગઈ છે. અહીંયાથી વ્યૂ કંઈક આવો આવે છે જોઈ લો ભાઈ. આપણે થોડાક નીચે છીએ, આપણે પાર્કિંગ ગાડી ઉપર કરી છે અને એકદમ મસ્ત વ્યવસ્થા છે કમ્પ્લીટ. અને રૂમની પ્રાઇસની કહું તો બહુ વાંધો નથી, નોર્મલ પ્રાઇસ જ છે, એટલા બધા હાઈ પ્રાઇસ નથી. પણ પ્લાનિંગ વગર આવવું નહીં. આ તો અમને રૂમ મળી ગયો, લાસ્ટ રૂમ બાકી હતો એટલે મળી ગયો. તમારે કોઈને આવવું હોય તો અહીંયા નૈનીતાલમાં પહેલાંથી જ રૂમ બુકિંગ ને બધું કરાવી લેવું, જોઈન ઓનલાઈન પણ પછી ફોટા ને એવી રીતે જોઈને ભરોસો ન કરવો. અને બાકી અત્યારે ટેમ્પરેચર થોડુંક અહીંયા છે, ઠંડી લાગે છે. અને રૂમ તમને હમણાં બતાડી દઉં, આપણે અંદર અહીંયા રેડી થાય છે. જો આ એરિયા મોસ્ટ ઓફ કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયાનો બાથરૂમ વોશરૂમ છે. અને કાકા એકદમ હવે થાકી ગયા છે કારણ કે અમારા ઉપર તો એ ડ્રાઇવિંગ કરવા અમને ગાડી દેતા નથી. વિશ્વાસ તો ઘણું છે પણ એકચ્યુઅલીમાં બસ ખાલી એમ જ. અને આ રૂમ છે ટીવી સાથે. હાલો હવે સૂઈ જાય અને સવારે તમને એક નવા વ્લોગ સાથે અને ફની એન્ટરટેનમેન્ટ વ્લોગ સાથે મળીએ. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વ્લોગને લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો. બાય.